સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપણે છે ને ગટપણ તો કોઈને જોતું જ નથી, બધાને ખબર તો છે ને કે જુવાન રહેવું છે, પણ ભગવાન ક્યારે ગટપણ મેકલી દેશે, ક્યારે ગટપણ આવી જાય છે એ ખબર રહેતી નથી. મારે ગટપણ આવી ગયું છે, મને નથી ખબર છે ક્યારે ગટપણ આવ્યું. કે નહોતું જોતું ને ક્યાંથી આવ્યું રે, ગઢપણ કોને મોકલ્યું, જેને જોતું હોય તેને હું આપું રે, ગઢપણ કોને મોકલ્યું. પેલા માથાના વાળ કાળા હતા, હવે આખું માથું થઈ ગયું ધોળું રે, ગઢપણ કોને મોકલ્યું. મારે નહોતું જોતું ને ક્યાંથી આવ્યું રે, ગઢપણ કોને મોકલ્યું. જેને જોતું હોય ને પાછું દઈ દેવું રે, ગઢપણ કોને મોકલ્યું. પેલા આંખોમાં તેજ કેવા સરસ હતા, હવે સસમાયા આવી ગયા રે, ગઢપણ કોને મોકલ્યું. મારે નહોતી એની વાત રે, ગઢપણ કોને મોકલ્યું. મારે નહોતું જોતું ને ક્યાંથી આવ્યું રે, ગઢપણ કોને મોકલ્યું. પેલા કાનની સુરતા કેવી હતી, હવે કાનમાં મશીન આવ્યા રે, ગઢપણ કોને મોકલ્યું. મારે નહોતું જોતું ને ક્યાંથી આવ્યું રે, ગઢપણ કોને મોકલ્યું. માથી નહોતી એની વાત રે, ગઢપણ કોને મોકલ્યું. જેને જોઈ એને પાછું દઈ દેવું રે, ગઢપણ કોને મોકલ્યું. પેલી જીભમાં કેવી સરસ્વતી હતી, હવે તો તળું બોલાઈ જાય રે, ગઢપણ કોને મોકલ્યું. નહોતું જોતું ને ક્યાંથી આવ્યું રે, ગઢપણ કોને મોકલ્યું. પેલા કેવા પગમાં જોર હતા, એવા ઘરના કામ બધાય કરી લેતા, હવે હાથમાં લાકડી આવી રે, ગઢપણ કોને મોકલ્યું. હવે લાકડીને ટેકે સલાઈ રે, ગઢપણ કોને મોકલ્યું. અને નહોતી મારે વાત રે, ગઢપણ કોને મોકલ્યું. જેને જોતું હોય ને પાછું દઈ દેવું રે, ગઢપણ કોને મોકલ્યું. મારું ભજન ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ.